નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આજે તારીખ 5/6/2024 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી અમારી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો સૌપ્રથમ આજે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 280 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2240 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2800 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 28,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2,80,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ચાંદીની બજારમાં આજે પણ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ જોવા નહોતી મળી। બજાર છે તે આજે પણ સ્થિર રહી હતી। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 14,315 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,14,520, 10 ગ્રામ સોનું 1,43,150 અને 100 ગ્રામ સોનું 14,31,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 15,616 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,24,928 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,56,160 રૂપિયા અને 100 ગ્રામ સોનું 15,61,600 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે 18 કે સોનાના આજના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 11,173 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 93,704 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,11,730 રૂપિયા અને 100 ગ્રામ સોનું 11,17,300 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો આજે પણ માર્કેટ છે તેમાં ઘટાડા તરફી વલણ ચોક્કસપણે જોવા મળી રહ્યું છે। મુખ્યત્વે આમ જોવા જઈએ તો મોટા ભાગના દિવસો દરમિયાન બજારનું વલણ છે તે ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી। ત્યારે ખાસ કરીને ડોલર સામે રૂપિયો છે તે ફરીથી એકવાર નબળો પડતો જઈ રહ્યો છે। અનેક પગલાઓ લેવા છતાં પણ ડોલર સામે રૂપિયો છે તે સતત નબળો પડી રહ્યો છે અને હવે ફરી એકવાર ડોલર સામે રૂપિયો છે તે 95 રૂપિયાને પાર કરી ગયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર અમેરિકાથી પણ સામે આવી રહ્યા છે કે આગામી સમયમાં યુદ્ધની પરિસ્થિતિ છે તે બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે। જો આ નિર્ણય લેવામાં આવી શકે છે તો સીધી રીતે તેની અસર સમગ્ર વિશ્વને થવાની છે, કારણ કે જો યુદ્ધ બંધ થાય તો ચોક્કસપણે એક રાહતનો શ્વાસ સમગ્ર વિશ્વ માટે ગણી શકાય। કારણ કે અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે મોંઘવારીનો માર છે તે સામાન્ય જનતાને સહન કરવાનો વારો આવી રહ્યો છે અને અનેક પરિસ્થિતિઓ છે તે સામાન્ય જનતા માટે સ્થિતિ છે તે કફોડી બનાવી રહી છે। ત્યારે યુદ્ધની પરિસ્થિતિ સંપૂર્ણપણે બંધ થાય તો ચોક્કસપણે એક સારા સમાચાર ગણી શકાય। ધન્યવાદ।